तान् हन्तारो यत्पादम्बुजे स्वीयानां तान् गुराचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो यन्तु सर्वदुःखातिहो भवतु तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराप्तिसारिणं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये। આજે શહેરાઈજી મહાપ્રભુજીનો ઉત્સવ છે. પુષ્ટિમાર્ગના બે સ્તંભ છે, શહેરાઈજી અને શ્રી પુરુષોત્તમજી, અને બેયનો પ્રાકટ્ય ઉત્સવ આ દાનના દિવસોમાં જ, દાન એકાદશીના દિવસે શ્રી પુરુષોત્તમજીનો ઉત્સવ અને આજે શહેરાઈજીનો ઉત્સવ છે. શહેરાઈજીએ 250 ઉપરાંત ગ્રંથો લેખા સ્વમાર્ગના સિદ્ધાંતને સમજાવવા માટે. શિક્ષાપત્ર 84-252ના ભાવ પ્રકાશ અને હજારો કીર્તન, બ્રજભાષા, પંજાબી, ગુજરાતી, ઉર્દુ આ બધી ભાષાઓમાં શહેરાઈજીના કીર્તનો આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષામાં પણ શહેરાઈજીના કીર્તન છે, પંજાબી ભાષામાં પણ છે. તો ઘણી ભાષાના આપ જ્ઞાતા હતા અને 120 વર્ષ ભૂતલ ઉપર આપ બિરાજ્યા. અને પુષ્ટિમાર્ગીય કોઈ ભક્ત હોય તો એમાં કઈ પ્રકારનું દૈન્ય હોવું જોઈએ એનું મૂર્તિમંત સ્વરૂપ શહેરાઈજી. કારણ કે પોતાને વલ્લભ વંશજ આચાર્ય કુલમાં જન્મેલા હોવા છતાં પણ એ પોતાના હરિદાસ એવી છાપ લખે છે, પોતાના હરિદાસ તરીકે ઓળખાવે છે. અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં શહેરાઈજીની અત્યંત નિષ્ઠા અને આસક્તિ એ જગ્યાએ આપણને શિક્ષાપત્રમાં, ગ્રંથોમાં જોવા મળે છે. અને 84 વૈષ્ણવના જે ભાવ પ્રકાશ છે એના વિના વાર્તાનો હાર્દ સ્પષ્ટ ન થઈ શકે એવા ભાવ પ્રકાશ પણ આપણને શહેરાઈજી દ્વારા જ પ્રાપ્ત થયા. અને માર્ગના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ આપશે. નાના લઘુ ગ્રંથો ઘણા કર્યા છે. 250-300 ઉપર ગ્રંથોની, લઘુ ગ્રંથોની સંખ્યા હરિરાયજીના 250-300 ગ્રંથો થાય છે. હરિરાય વાંગ મુક્તાવલીમાં સંગ્રહિત છે. એના સિવાય પણ આપણને બીજા ગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. અને આપણી પર એવી કૃપા કરી કે હરિરાયજીએ સુંદર અષ્ટકો દ્વારા પણ ઘણા બધા માર્ગના સિદ્ધાંતોને સમજાવ્યા તો ઠીક, પણ હૃદયારૂઢ કર્યા. એવું એક કૃષ્ણ શરણાષ્ટક શહેરાઈજીનું જે છે, પોતાના ઉપર કહીને પણ પુષ્ટિમાર્ગી જીવની અંદર આ પ્રકારનો ભાવ હોવો જોઈએ. તો થોડાક શહેરાઈજીના આપણે હરિરાયજીની વાણી થોડી ઉત્સવ એવી રીતે મનાવવો જોઈએ કે વાણી સ્વરૂપે તો એ આચાર્યો ભૂતલ ઉપર બિરાજે છે. આપણે પણ હરિરાયજીને છત્રછાયામાં જ બધા ગ્રંથ અધ્યયન ઇત્યાદિ જે કાંઈ થાય છે એમાં હરિરાયજી પુરુષોત્તમજી સ્તંભ છે. એના ઉપર આખો આ માર્ગ, પુષ્ટિમાર્ગ જે છે, આ બે સ્તંભ ન હોય તો આ પુષ્ટિમાર્ગ આપણને મળ્યો ન હોત. એવા આધાર સ્તંભ છે માર્ગના. એટલે શહેરાઈજીને તો શ્રી મહાપ્રભુજીની જેમ જ આપણે શહેરાઈ મહાપ્રભુ તરીકે પણ સંબોધન કરવામાં આવે છે. એટલું બધું પ્રદાન આ સંપ્રદાયમાં શહેરાઈજીનું છે. ખરેખર હરિરાયજીની વાણીમાં આપણે જોઈએ એક શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ
અને પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ. આપણે હંમેશા પોતાને ઉત્તમ માનતા હોઈએ છીએ. આપણને આપણા દોષ દેખાતા ને આખા જગતમાં દોષ દેખાય, પણ આપણને આ જગતમાં આપણે જોવું જોઈએ કે આપણે કેવા છીએ, શું છીએ. તો હરિરાયજીનો આ શ્રી કૃષ્ણ શરણાષ્ટક જે છે એ હરિરાયજી પોતાને કહે છે બધું. આવા મહાન આચાર્ય પણ જે અને બહુ મોટું પ્રદાન કે સંપ્રદાયના માર્ગના સિદ્ધાંતોને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય, માર્ગમાં કોઈ દૂષણ ન ફેલાય, એના માટે પણ હરિરાયજી ખૂબ સારા ગ્રંથો, ઉત્તમ ગ્રંથો આપણને આપ્યા છે. દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ, કામાખ્ય દોષ વિવરણ, બહિર્મુખત્વ નિરૂપણમ અને બહિર્મુખત્વ નિવૃત્તિ. આ બધા ગ્રંથો કે બહિર્મુખતા કઈને કહેવાય, આપણામાં બહિર્મુખતા ન આવી જાય એની નિવૃત્તિ માટે શું સજાગ રહેવું જોઈએ આપણે. તો અને ભક્તજનના સ્વાંગમાં દુસંગ કેવો લાગી શકે છે કે જે બીજા દુસંગ તો ઓળખાઈ જાય છે, લૌકિક સંગ તો આપણે એના દૂર રહી શકીએ, પણ જે ભક્તનો પહેરવેશ, તિલક ને માલા અને કીર્તન, આ ને જે બધા ભક્તના જ લક્ષણો બતાવીને જે દુસંગ છે એ ઓળખવો બહુ કઠિન થાય, એમાં ફસાઈ જતા હોય છે, બગલા ભગતોની જાલમાં ફસાઈ જતા હોય છે. તો એના માટે હરિરાયજી દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ, દુસંગનું વિજ્ઞાન, વિશેષ પ્રકારે તમે દુસંગને ઓળખી શકો એના માટે બધું જ નિરૂપણ એ કરેલું છે. મહાપ્રભુજીની હરિરાયજીની કૃપાથી મેં આ ગ્રંથો પર પ્રવચન કરેલા છે જે યુટ્યુબમાં છે બધે. દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ, કામાખ્ય દોષ વિવરણ. સૌથી મોટો હરિરાયજી કહે છે કે સૌથી મોટો દોષ જે છે એ કામ છે. દોષની અંદર સૌથી મોટો દોષ, ભયંકર દોષ હોય તો કામ છે. તો એ કામાખ્ય દોષ નામ એ આપે જે આ દોષને કારણે કેટલી બધી વિકૃતિઓ સંપ્રદાયમાં ઉત્પન્ન થઈ શકે છે, એમાંથી આપણે કેવી રીતે રક્ષણ કરી શકીએ, એટલા માટે આપણું રક્ષણ કેમ થાય એના માટે કામાખ્ય દોષ વિવરણ નામનો ગ્રંથ છે હરિરાયજી લખ્યો. અને ભગવાનની લીલા તો નિષ્કામ છે, નિર્દોષ છે. એમાં આપણી અંદર રહેલી જેમ કમળો હોય અને પીળું દેખાય, એમાં આપણામાં કામ ભરેલો હોવાથી ભગવાનની આનંદાત્મિકા લીલામાં પણ આપણને કામ દેખાતો હોય છે. તો એટલા માટે હરિરાયજીએ ગ્રંથ લખ્યો નિષ્કામ લીલા. આ બધા ગ્રંથો પર મેં પ્રવચન કર્યા છે પ્રભુ કૃપા જેવું મને આવડ્યું એવું. પણ આ બધા ગ્રંથો જે છે કોઈ ખોલતા જ નહોતા. મેં કીધું આપણે પ્રયત્ન તો કરીએ કે આ ગ્રંથો કોઈને ખ્યાલ જ નહોતી કે હરિરાયજી આ બધું નિરૂપણ કરેલું છે કે દુસંગના આપનાર બધા ભક્તના સ્વાંગમાં ફરનાર વ્યક્તિઓ કેવા હોય છે. એમાં હરિરાયજીએ પણ નિરૂપણ કર્યું છે કે દુસંગ ખાલી વૈષ્ણવના વેશમાં આવે એવું જરૂરી નથી, વલ્લભકુલના વેશમાં દુસંગ હોઈ શકે છે. એટલે વલ્લભકુલમાં દુસંગીઓ અને વંચકો વલ્લભકુલમાં પણ હોઈ શકે. હરિરાયજી લખ્યું છે સ્પષ્ટ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં. હરિરાયજીએ એ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ વલ્લભકુલમાં કોઈ દુસંગી વંચકો પ્રાકટ્ય લઈ શકે છે અને એ પણ દુસંગ ફેલાવી શકે છે. એટલે એમાં કોઈ એવું નથી કે એવું વૈષ્ણવ કુલમાં જ કોઈ વંચકો હોઈ શકે, વલ્લભ કુલમાં ન હોઈ શકે. ઘણા હરિરાયજીની સાખી વારંવાર બધા કહેતા હોય છે કે વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ, છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. આ દુસંગ વિજ્ઞાનની વાત કરો તો હરિરાયજી કહે છે વંચક પણ હોઈ શકે. તો હવેનો હરિરાયજી કે છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. કેના માટે એની પર હરિરાયજી એક ટીકા પણ સંસ્કૃતમાં લખી છે. આ જે છોટો બડો ન જાનીએ જે છે આપણે કહીએ છીએ એનું નિરૂપણ હરિરાયજીએ સંસ્કૃતમાં અલગ કરેલું છે. એ શ્રી ગુસાઈજીનું જે લલિત ત્રિભંગ સ્તોત્ર જે છે એના ઉપર હરિરાયજીની ટીકા છે. એમાં અસ્મત કુલમ નિષ્કલંકમ એ જે ગુસાઈજીનું વચન છે એના ઉપર શ્રી હરિરાયજી આખો લેખ લખેલો છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં વલ્લભ રૂપ કહેવામાં આવ્યું હોય તો એ શેના માટે કહેવામાં આવ્યું છે કે જે મહાપ્રભુજીના પથ ઉપર ચાલતા હોય તો એમના સંગથી તમને મહાપ્રભુજીનો જ સંગ મળશે. એટલે વલ્લભ રૂપ કે તમને માર્ગથી એ ભ્રષ્ટ નહીં કહે. એટલે જે ભગવદ વિમુખ નથી, સેવા સ્મરણમાં લાગેલા છે અને મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલતો કોઈ વલ્લભ કુલ છે, તો એના માટે એવો ભાવ રાખો તો તમને બહિર્મુખ નહીં થાઓ, તમે મહાપ્રભુજીથી જોડાશો.
એટલે કીધું છે છોટો બડો ન જાની, પણ એ વિમુખ અને બહિર્મુખ વલ્લભકુલ માટે નથી કીધું, વંચક વલ્લભકુલ માટે નથી કીધું. હરિરાયજીએ સ્પષ્ટતા કરી છે પણ સંસ્કૃતમાં કરી છે. આ બધા એક વસ્તુ પકડી લીધી, ભાવતું પકડી લે એમ બધાએ પકડી લીધું, છોટો બડો ન જાની સબ. પણ હરિરાયજી કોના માટે કહ્યું છે કે જે મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલતા હોય એ તો બધાએ વંદનીય છે, વૈષ્ણવ હોય તો એ વંદનીય છે. 84-252 સ્મરણ કરીએ જ છીએ આપણે, કારણ કે મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલ્યા છે. આજે જ મેં આજે પાછું એ રિપીટ અહીં કહી દઉં, એક ઉત્તમ શ્લોક જે છે કે ભાઈ છોટો બડો ન જાની સબ યજ્ઞ સ્વરૂપ, 84-252 વૈષ્ણવ છે, એનું પણ આપણે સ્મરણ કરીએ છીએ. તો એમાં ન્યાય શું છે? તો એની માટે એક શ્લોક છે મહાભારતનો, તો તદ ભૃત્ય ભૃત્ય પરિચારક ભૃત્ય ભૃત્ય ભૃત્યશ્ચ ભૃત્ય, તો ઇતિમામ સ્મર લોકનાથ. આ શ્લોક બધાએ આપણી માટે મનનીય બહુ શ્લોક છે. એટલે તો આ છે કે તદ ભૃત્ય ભૃત્ય પરિચારક ભૃત્ય ભૃત્ય ભૃત્યસ્ય ભૃત્ય ઇતિમામ સ્મર લોકનાથ. આપની સેવા કદાચનો અધિકાર મને ન હોય, ચાલો ભગવાનની સેવાનો આપણને અધિકાર કદાચ આપણી અનુકૂળતા નથી કે એવું હું પાત્ર નથી, આપ મને પાત્ર માનતા હો તો આપ મને સેવા આપત, આપની સેવાને કદાચ હું પાત્ર નથી, તો ભૃત્ય એટલે દાસ, દાસ નો દાસ, ભૃત્યસ્ય ભૃત્ય એટલે કે ભૃત્ય ભૃત્ય, એટલું મને અધિકાર ન કે દાસના પણ દાસ થવાનું પણ મને ન હોય, તો એનો કોઈ પરિચારક એટલે કોઈ પરિચારક દાસ, એનો દાસ ને એનો દાસ. હજી અટકતા નથી એમ કે ભૃત્યસ્ય ભૃત્ય ઇતિમામ સ્મર લોકનાથ. કેટલી વાર દાસ શબ્દ આવ્યો? તદ ભૃત્ય ભૃત્ય પરિચારક ભૃત્ય ભૃત્ય ભૃત્યસ્ય ભૃત્ય ઇતિમામ સ્મર લોકનાથ. આ બધા કે દાસનો દાસ, દાસનો દાસ, દાસનો દાસ, દાસોનો દાસ. એની પણ સેવા તો મળી શકે કે ન મળી શકે? અને કદાચ હું એમાં લાગી જાઉં, આપની સેવામાં ન લાગું, તો આપની સેવા કરનાર કોઈ દાસ, એનો દાસ, એનો દાસ, એનો દાસ, એ પરંપરાથી કંઈક આપની કોઈક સેવા કરનારની મને કંઈક ટેલ મળી જાય. પણ એક વસ્તુ યાદ રાખજો, પાછલું બહુ મહત્વનું છે. દાસ ના દાસ ના ચાલ્યું તો ફલાણા બાપાના દાસ ને ફલાણા બાપાના દાસ, એમ નથી. પણ ઇતિમામ સ્મર લોકનાથ, હે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, આપ સર્વ લોકોના નાથ છો, પણ આપ મને યાદ કરજો કે હું દાસનો 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 દાસ, હું આપની સેવા નથી કરતો, પણ આપના દાસના 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 કોઈ પરંપરાથી કોઈ ભૃત્યસ્ય ભૃત્ય એની હું સેવા કરી રહ્યો છું. પણ સ્મરણ આપ મને યાદ રાખજો કે હું આપનો છું. આપની સેવાનો અધિકાર નથી, પણ આપ મને સ્મરણ કરશો તો હું આપને નહીં ભૂલું, નહીં તો પછી હું આમાં અટવાઈ જાય. ભૃત્ય 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 આપ ભૂલાઈ જશો ને કે આ બધાને હું અટવાઈ જઈશ. બહુ સરસ વાત છે. એટલે આ એક બહુ બધા મનનીય વસ્તુ છે. બધું ખબર પડી જાય કે આ છોટો બડો હરિરાયજી શું કામ કહે છોટો બડો નજાર સબઈ અગ્નિ, એ આ ન્યાયથી કહે છે. ભૃત્યસ્ય ભૃત્ય, સેવા કરતા હોય તો અમને એના દાસ થવામાં વાંધો નથી, પણ ઠાકોરજી સાથે એનું કનેક્શન હોવું જોઈએ, આટલી દૂર પણ હોવું જોઈએ કનેક્શન. એમ ભૃત્ય ભૃત્ય પરિચારક ભૃત્ય ભૃત્ય ભૃત્યસ્ય ભૃત્ય ઇતિમામ સ્મર લોકનાથ, આટલું પરંપરાથી પણ ભગવાન સાથે કનેક્શન હોય તો હું એની પણ સેવા કરવા તૈયાર છું. પણ સ્મરણ આપ કરજો કે આ હું આપનો છું. એ આપ કરશો તો મારા આપને નહીં ભૂલાય, બાકી આપ મને યાદ નહીં કરો તો હું ભૂલી જાય. આપણને એમ લાગે કે હું શ્રી કૃષ્ણ શરણો હું બોલું છું, ના ના, એ આપણને યાદ કરે તો આપણે શ્રી કૃષ્ણ. એટલું આનંદની વાત છે. આપણને ભગવાન નામ યાદ આવે ને તો એ બહુ આનંદની વાત છે, કારણ કે ભગવાન આપણને યાદ કરી એની નિશાની છે. બાકી આમાં કોને યાદ આવે? ઘણાને પૂછો કે અષ્ટાક્ષર બોલો છો, ના ના ટાઈમ જ નથી, ભૂલાય જ જાય, કાંઈ યાદ આવતું નથી. ધંધો ના ને પૈસા ના સગા સંબંધી આ તે ઘણી બધી આપણી બધી માયાજાળમાં ગૂંચવાયેલા છે. એમાં આપણને જો ઠાકોરજીનું સેવા સ્મરણ આદિ કાંઈ યાદ આવતું હોય એ આપણું સામર્થ્ય નથી. એટલે મહાપ્રભુજીને અલૌકિક સામર્થ્ય કે અલૌકિક સામર્થ્યનો કંઈક ભાગ છે. સમર્પિત જીવન જે છે, સવારે ઉઠીને આપણને એમ થાય ને કે હું ઠાકોરની સેવામાં જાઉં, એ અલૌકિક સામર્થ્ય છે. આપણું સામર્થ્ય તો આપણું સામર્થ્ય નથી, એ ભગવાન આપણને યાદ કરી રહ્યા છે એનું આ નિશાની છે.
અષ્ટાક્ષર યાદ આવતું હોય તો ભગવાન આપણને યાદ કરે છે. એટલે આ વિનંતી એમ કરે છે કે હું દાસની સેવા કરું વાંધો નહીં, પણ આપ મને ભૂલતા નહીં, મને યાદ કરજો, અને આપ યાદ કરશો તો હું આપને નહીં ભૂલું. આ સેવા તો હું જોડાય આટલા માટે મારે ડાયરેક્ટ સેવા નથી મળી, તો હું દાસની સેવા કરી રહ્યો છું, પણ હું દાસમાં કે આપને ન ભૂલી જાઉં, કે દાસનું સ્મરણ થયા કે આપ જ ભૂલાઈ જાઉં. હું તો આપનાથી આ બધા જોડાયેલા છે એટલે કરી રહ્યો છું. એટલે આ બધું કનેક્શન આપણને આપણે બધા પ્રશ્નો હલ થઈ જાય. સબ વ્રત ભંગ ભય સખી એક વ્રત નિશ્ચય કર લીનો, કે આમાં તો કૃષ્ણ સેવાની જ વાત છે, કૃષ્ણ સેવા સાથે કોઈ જોડાયેલા છે. તો આપણે પણ એની સેવા કરવાથી પણ કૃષ્ણ સેવાથી આપણું જ્યારે અને પ્રાપ્ત હોય તો કૃષ્ણ સેવા ન કરવી, ખાલી ભૃત્ય કરવું એવું નથી કીધું. કૃષ્ણ સેવા પ્રાપ્ત હોય તો સેવા કરવી જોઈએ, પણ એમાં આપણો ભાવ તો એવો જ છે કે ઠાકોરજીની સેવા શ્રી મહાપ્રભુજી કરે છે, વ્રજભક્તો કરે છે, આપણે એમની ટેલ કરી, આપણે દાસ તો છીએ જ. ઠાકોરજીની સેવા તો સાક્ષાત મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, વ્રજભક્તો એ બધા ઠાકોરજીની સેવા કરે છે. આપણે શું કરી રહ્યા છીએ? એમની સેવા પરિચારકી કરીએ છીએ, ટહેલ કરીએ છીએ. આપણો ભાવ એ જ છે, એટલે જ મહાપ્રભુજી ગુસાઈજીના કીર્તન બોલીને ઠાકોરજીને જગાવીએ, કારણ કે આપણો ભાવ એ છે કે સેવા તો એ જ કરી શકે. આપણે શું કરી રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણે કંઈક એમની સેવામાં આપણે એમની સાથે, કાનીનો અર્થ એ જ છે કે સેવા શ્રી મહાપ્રભુજી કરે એવું ઠાકોરજીને લાગે કે મહાપ્રભુજી કરી રહ્યા છે. આપણે એમની પાછળ એ છે કે આપણા હાથ પવિત્ર કરીએ છીએ, એવો આપણો ભાવ એવો હોય છે. કારણ કે હું મહાપ્રભુજીનો ચરણનો દાસ છું, મહાપ્રભુજી કૃષ્ણદાસ મહાપ્રભુજી છે, તો આપણે ડાયરેક્ટ કૃષ્ણદાસ નહીં, પણ મહાપ્રભુજીના એમની કાનીથી ઠાકોરજીની સેવા કરવાવાળા છે, ડાયરેક્ટલી સેવા કરવાવાળા નથી. આપણે ભોગ દર્શન તો મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજીને જગાવતી વખતે પણ એમ બોલાવવામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી કે અંતઃકરણ ભૂષણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી કે લાડીલે. એમ ઠાકોરજીને જે આપણે જગાવતી વખતે જે બોલીએ છીએ, જય જય નંદરાય કુમાર યશોદોત્સંગ લાલિત પ્રભુ, મહાપ્રભુજી કે અંતઃકરણ ભૂષણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી કે લાડીલે, અશરણ શરણ શરણાગત વત્સલ, આનંદ કંદ પ્રભુ જાગો. તો यहाँ પણ મહાપ્રભુજીના અંતઃકરણ ભૂષણ, એ મહાપ્રભુજીના અંતઃકરણના આવરણ રૂપ છો આપ, તો એવા પ્રભુ આપ જાગો. એટલે આપ મહાપ્રભુજીનું નામ આવતા, વ્રજભક્તોનું નામ આવતા ઠાકોરજીમાં પણ એવો આવેશ જાગે. સવારથી જ આપણે ઠાકોરજીને કહી દઈએ છીએ કે આપણે જાધીપ છો, મારા વ્રજમાં આપ જાગો. અને આ બધું વ્રજ હશે તો હું વ્રજમાં આવી જ જઈશ ને. આપણો ભાવ એવો જ છે, ઠાકોરજીને વ્રજનો આવેશ આવશે તો બધું વ્રજાત્મક થઈ જશે, આખું બધું વ્રજ થઈ જશે. પછી હું ક્યાં બાકી રહી, તો હું પણ કોઈક વ્રજનો કોઈ ભક્ત બની જાય. એ ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ છીએ. શહેજાઈજીએ તો 1000 શ્લોક ઉપરનો ગ્રંથ સેવા ભાવનાનો લખ્યો છે, સહસ્ત્રી ભાવના. 1000 શ્લોકમાં સેવા ભાવના લખી છે, નિત્ય સેવાની ભાવના મંગલાથી સેન સુધીની. તો સહસ્ત્રી ભાવના કહેવાય છે. 1000 શ્લોક ઉપર શ્લોકો લખ્યા છે શહેજાઈજીએ. ઠાકોરજી કેમ પોયડા છે ને કેમ અરોગે છે ને કેમ હાસ્ય કરે છે, બધું વર્ણન હરિરાયજીએ કરેલું છે. કેટલો આપને અનુભવ છે ઠાકોરજીનો કે ઠાકોરજી પોયડા છે તો નકવેસર કેટલું ઊંચું થઈ રહ્યું છે, શ્વાસ ચાલી રહ્યો છે, એનું પણ હરિરાયજી વર્ણન કરે છે કે ઠાકોરજી નકવેસર ઊંચું થઈ રહ્યું છે. ઠાકોરજી આવો હાસ્ય વિનોદ કરી રહ્યા છે, અરોગતા આવું કરી રહ્યા છે, આવું બોલી રહ્યા છે. તો એટલો બધો અનુભવ જે છે કે આપણી આ જ સેવા છે, જે સેવા આપણે કરીએ છીએ એમાં હરિરાયજી કીધું એટલી આ રીતે ઠાકોરજી જાગે છે, આ રીતે અરોગે છે, આ રીતે ઠાકોરજી વચ્ચે સંવાદ કરે છે, ભક્તો સાથે સંવાદ કરે છે, એ સ્વામીજી સાથે સંવાદ કરે છે. એ બધું હરિરાયજીએ આ સહસ્ત્રી ભાવનામાં લખેલું છે. હરિરાયજી કે આજ્ઞા પણ કરે છે કે આ તો મને એકદમ ભાવ થઈ ગયો તો મેં આ લખી નાખ્યું, આ તો નહીં પ્રકટ કરવાનું મેં પ્રકટ કરી દીધું છે, પણ મને મહાપ્રભુજી ક્ષમા કરે, કોઈ અધિકારી હશે એના માટે આ પ્રકટ કરાવ્યું હશે, બાકી આ ન કરવાનું, પ્રકટ ન કરવું જોઈએ પણ મેં કરી દીધું છે. આટલો અનુભવ આપને ઠાકોરજીની લીલાનો આટલો બધો અનુભવ શહેજાઈજીને હતો કે જે આપણને દર્શન થાય છે. હવે ભાવ પ્રકાશ શું છે એ પણ સમજી લે. હરિરાયજી કઈ દ્રષ્ટિથી ભાવ પ્રકાશ લખ્યા છે. આમાં જ એક ભાવ પ્રકાશ વાંચી લે તો હરિરાયજીની એ પછી એક થોડા 2-4 શ્લોક છે હરિરાયજીની વાણીના જોઈએ. ભાવ પ્રકાશ જે છે હરિરાયજી આપેલો છે. पूरणमल की गाठी में द्रव्य बहुत હતો, सो एक समय रात्रि को पूरणमल को देवी जीव जानी श्री गोवर्धन धर स्वप्न में
कहे, जो व्रज में गोवर्धन पर्वत हैं ता हम प्रकट भय हैं, सो तू आए कि हमारो मंदिर समराओ और श्री आचार्य जी को सेवक हो। तब पूरणमल जागी के सवेरे भये सगरो द्रव्य भेलो करी व्रज में गोवर्धन धर के आई दर्शन किए। पाछे रामदास भीतरिया सो पूछे, जो मोको श्रीनाथ जी ने मंदिर समरावे की आज्ञा दीनी है, सो मैं आयो हूँ। तब रामदास सदु पांडे सब कहे, जो श्रीनाथ जी तो श्री आचार्य जी के ठाकुर हैं, सो अब 2-4 दिन में श्री आचार्य जी पधारे वाले हैं। श्रीनाथ जी ने પહેલેથી જ રામદાસજી કીધું કે આ તો શ્રી આચાર્યજી કે ઠાકોરજી છે, એટલે ડાયરેક્ટલી શ્રીનાથજીના મનોરથ કરવાનો કોઈ અધિકાર છે નહીં. મંદિર હોય તો પણ શ્રી આચાર્યજીનું આ તો ઠાકોરજી આચાર્યજીના છે. એટલે અત્યારે જે પ્રકાર ચાલી રહ્યો છે કે બધા જ શ્રીનાથજીના ડાયરેક્ટ મનોરથ કરી રહ્યા છે. પૈસા ભરો એટલે મનોરથ, પૈસા ભરો એટલે સામગ્રી આરોગી દે શ્રીનાથજી. એમાં કાંઈ વચ્ચે મહાપ્રભુજીને લાવવામાં આવતા નથી. પણ શ્રીનાથજી રામદાસજી કે નહીં, અમે એમ સીધું દ્રવ્ય લઈને તમે શ્રીનાથજી મંદિર ન બનાવી શકો. એ તો શ્રી આચાર્યજીના ઠાકોરજી છે, શ્રી આચાર્ય ચરણના એ ઠાકોરજી છે. એટલે એમની આજ્ઞા વિના કોઈ દ્રવ્ય પણ તમે અમે લઈ શકીએ નહીં કે તમે એવું ડાયરેક્ટલી શ્રીનાથજીને કંઈ ધરાવી શકો નહીં. આચાર્યજીના ઠાકોરજી છે આ તો. ઘણા વૈષ્ણવને ભ્રમણા છે કે શ્રીનાથજી અમારા છે. ભાઈ તમારા શ્રીનાથજી તો તમારે ઘરે જો ઠાકોરજી પધરાવો તો, આજે નાથદ્વારામાં બિરાજે તો શ્રી આચાર્યજીના છે. એટલે આચાર્ય વલ્લભકુલના ઠાકોરજી છે. અને વલ્લભકુલની આજ્ઞાથી વૈષ્ણવ પણ દર્શન વગેરે કરતા હતા. પણ ડાયરેક્ટલી તમારા શ્રીનાથજીમાં તમારો કોઈ અધિકાર કોઈનો પણ થતો નથી. આ તો આપણે વૈષ્ણવની વાત તો જવા દો, જાહેર જનતાને બનાવી દીધા શ્રીનાથજીને. તો એ શ્રીનાથજી જાહેર જનતાના થઈ ગયા હવે તો. શ્રીનાથજીની ચર્ચા તો વિધાનસભાઓમાં થાય છે, કારણ કે વિધાનસભાના બિલ અધિનિયમથી આ શ્રીનાથજીનો વહીવટ બધો થાય છે. તો આ હાલત આપણે શ્રીનાથજીની કરી. એટલે આપણે જો આચાર્યજીના માર્ગમાં હોઈએ, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં હોઈએ, તો આપણે શ્રીનાથજીને ઘરમાં પધરાવીને સેવા કરીએ. એ શ્રીનાથજી આપણા શ્રીનાથજી છે. નાથદ્વારા જે બિરાજે છે તો શ્રી વલ્લભકુલના સંયુક્ત ઠાકોરજીના રૂપમાં જ બિરાજે છે. ત્યાં ડાયરેક્ટલી કોઈ વૈષ્ણવનો અધિકાર થતો નથી. પણ વૈષ્ણવને હવે આ દર્શનની છૂટ આવી, એટલે તમે આંગળી પકડાવવાનું કહો સીધો પહોંચો જ પકડે. કોક તો હાથ જ ખેંચી લે આખે આખો. તો તમે એકવાર છૂટ આપી કે દર્શન કરી શકો, તમે જઈ શકો. તો કે શ્રીનાથજી અમારા અમે કેમ કોઈ દર્શન બંધ કરી શકે ને કોઈ કેમ આમ કરી શકે. આ તો જરા આંગળી જો પકડવાનું કીધું તો પહોંચો પકડી લીધો, ઘણાએ તો હાથ જ ખેંચી લીધો સીધો. તમારું કાંઈ છે જ નહીં, નીકળો બહાર. એવું તો ઘણી જગ્યાએ શ્રીનાથજીમાં નથી થયું, ઘણી જગ્યાએ. પણ આ વ્યવસ્થા હતી, જે શું વ્યવસ્થા છે, આ પૂરણમલ ક્ષત્રિયની વાર્તાથી આ બધી સ્પષ્ટતા થઈ જશે. પહેલેથી જ થઈ ગઈ. અહીં તો મંદિર બન્યું નથી ત્યારે પણ રામદાસજી કહે છે કે ઠાકોરજી આચાર્યજીના ઠાકોરજી છે. તો આચાર્યજીના ઠાકોરજી છે. તમને તો ઠાકોરજીની સેવા કરવા માટે ઘરમાં અલગ સ્વરૂપ પધરાવી દેવામાં આવે છે. એ પાછા શ્રીનાથજી જ છે. તમારા શ્રીનાથજી તો એ કે જે તમારા ઘરે બિરાજે છે, એમાં તમારે ભાવ રાખવો જોઈએ. અમે અમારા ઠાકોરજીમાં ભાવ રાખીએ અને સંયુક્ત ઠાકોરજી રૂપે શ્રીનાથજીમાં પણ ભાવ રાખીએ છીએ. પહેલાં શું કે જતીપુરા વગેરે જવાનું થતું વૈષ્ણવને, ત્યારે એ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી વૈષ્ણવ ત્યાં દર્શન વગેરે કરી શકતા હતા. સેવા અને ભેટ વગેરે પણ સ્વીકારાતી હતી. પણ એ તો ત્યારે જવાનું થતું તો દર્શન કરતા હતા. પણ પોતાના ઠાકોરજીથી શ્રીનાથજી મોટા છે, પોતાના ઠાકોરજીને છોડીને શ્રીનાથજી જવું, અને આ મહાપ્રભુજીની કોઈ વ્યવસ્થા ન હોય, મહાપ્રભુજીનું નામ ન હોય, એવી રીતે શ્રીનાથજીને ભેટો ધરવી, મનોરથો કરાવવા, પ્રસાદનો વિક્રય થતો હોય, એ પ્રસાદ લેવો ને વિક્રય કરવો, કરનારાય ખોટા છે, લેવાવાળાય ખોટા છે. વિકૃત જે વિક્રય જે થઈ રહ્યો છે પ્રસાદનો, એ લેવો એ પ્રસાદ નથી. અને જે વેચે છે એ પણ મહાન પાપ કરી રહ્યા છે પ્રસાદને વેચવાનું. પ્રસાદને વિક્રય ન થવો જોઈએ પ્રસાદનો. ભગવાનની કૃપા છે તો ભગવાનની કૃપા કાંઈ વેચાતી મળે? પ્રસાદ એટલે કૃપા. હા, ભગવાનની કૃપા કાંઈ વેચાતી હોય કે 5000 ધરો તો વધારે ઠોર મળે ને 10,000 ધરો તેનાથી વધારે મળે? તો કૃપાનું કંઈ માપ છે? તો એ પ્રસાદનું અપમાન થઈ રહ્યું, પ્રસાદ રૂપતા ત્યાં નથી રહી. અને એ બધું આપણે કરી રહ્યા છીએ. તો પહેલી વસ્તુ જ અહીં આવી છે કે આચાર્યજી કે ઠાકોરજી હે. અને એટલી બધી મહત્તા મહાપ્રભુજીની આપણે ત્યાં છે, ગુરુની એટલી બધી કાની આપણે રાખવી જોઈએ. જે કૃષ્ણ ભટ્ટે તો શ્રીનાથજીના ચરણ સ્પર્શની આજ્ઞા હતી, સેવાની આજ્ઞા હતી, છતાં પણ
એ સેવા બધી કરતા પણ ચરણ સ્પર્શ ન કરતા, શ્રીનાથજીના ચરણ સ્પર્શ ન કરતા. તો શ્રીનાથજીએ કહ્યું કે કૃષ્ણ ભટ્ટ બધી સેવા કરે છે ને મારા ચરણ સ્પર્શ નથી કરતા. ત્યારે પણ કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને કીધું કે ભાઈ કૃષ્ણ ભટ્ટને શું શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરવાનો અધિકાર થયો છે? અને શ્રીનાથજીના સ્વરૂપને હું શું જાણું? એક મચ્છરે માખી પણ ચરણમાં બેસતી હોય, એમાં હું ચરણ સ્પર્શ કરી લઉં તો માખી મચ્છર બેસે. જેને ભગવત સ્વરૂપનું આ મહાત્મ્યનું જ્ઞાન નથી, આ ભગવત સ્વરૂપ શું છે એનું જ્ઞાન નથી, તો ખાલી ચરણ સ્પર્શથી શું થાય? તો ગુસાઈજીએ હાથ પકડીને એ કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરાવ્યા. તો ત્યારે એમ કીધું આપ કરાવો તો સમજાય શ્રીનાથજીનું સ્વરૂપ, બાકી હું ડાયરેક્ટલી શ્રીનાથજીનું કેવી રીતે સ્પર્શ કરું? તો કૃષ્ણ ભટ્ટનો હાથ પકડી અને ગુસાઈજી ચરણ સ્પર્શ કરાયા શ્રીનાથજીના. આટલી બધી કહાની આપણે ત્યાં છે ને. આપણે અત્યારે શ્રીનાથજીને એક અન્ય માર્ગી કોઈ દેવાલય હોય એ પ્રકારથી આપણે એને બનાવવા માંગીએ છીએ. સનાતન ધર્મનું જે દેવાલય હોય જેમાં મહાપ્રભુજી ગુસાઈજીની કોઈ મહત્તા ન હોય એ પ્રકારનું દેવાલય બનાવવા માંગીએ છીએ શ્રીનાથજીને. બધાનો પ્રયત્ન એવો છે, મહારાજશ્રીનો પ્રયત્ન એવો છે ને વૈષ્ણવનો પ્રયત્ન એવો છે ને શું. એટલે પણ મહાપ્રભુજીની મર્યાદા આપણે રાખવા માંગતા નથી. જો મહાપ્રભુજીની મર્યાદાનું આપણને જ્ઞાન હોય તો આપણા શ્રીનાથજી તો આપણા ઘરમાં જ મહાપ્રભુજી પધરાવેલા છે અને એની ખૂબ વિવેચના આપણે કરી શકીએ એમ છે કે ભાઈ કેવી રીતે એ નાથદ દ્વારા બિરાજ એ જ શ્રીનાથજી આપણે કરે છે. એની માટે ગુસાઈજીએ જ આજ્ઞા કરી છે ટિપ્પણીજીમાં કે સર્વત પાદે પાણી પાદાંતમ સર્વતોક્ષી શિરોમુખમ. ભગવાનનું સ્વરૂપ એવું છે કે એના શ્રીહસ્ત, ચરણ, નેત્ર આદિ આખું શ્રીઅંગ સર્વત્ર છે. કારણ કે અક્ષર બ્રહ્માત્મક આખું જગત હોવાથી ભગવાનના ચરણ હસ્ત બધે જ છે. તમે ભાવના કરો ત્યાં એ પ્રકટ થઈ જાય. જ્યાં તમે ભાવના કરો કણ કણમાં ભગવાનનું આ ચરણ હસ્ત વગેરે બધે જ બિરાજે છે. સર્વત પાણી પાદાંતમ સર્વતોક્ષી શિરોમુખમ. એ ન્યાયથી શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાનનું પ્રાકટ્ય ગોકુલમાં દ્વિભુજ સ્વરૂપે ગોકુલમાં પ્રાકટ થયું, ચતુર્ભુજ સ્વરૂપે મથુરામાં પ્રાકટ્ય થયું. તો પહેલાં પ્રાકટ્ય ગોકુલમાં થયું દ્વિભુજ સ્વરૂપે, અને એનું દર્શન અહીં દેવકીજી વસુદેવજીને એ થયું. તો એમાં શંકા એમ થાય કે ગોકુલમાં જન્મ થયો ને દર્શન અહીં કેમ થયું? તો કહે છે કે બ્રહ્મ છે આ તો, અને સર્વત્ર પાણી પાદાંત છે. સર્વત્રના ચરણ હસ્ત બધે જ છે. એ સ્વરૂપ સર્વત્ર દર્શન દઈ શકે. તો નાથદ દ્વારાથી અહીં આપણને દર્શન કેમ ન દઈ શકે? એ આપણા ઠાકોરજી રૂપે આપણી સેવા કેમ ન સ્વીકારી શકે? તો આપણા શ્રીનાથજી તો જે આપણા સેવ્ય સ્વરૂપ જે છે એમાં જ આપણે શ્રીનાથજીનો ભાવ રાખવો જોઈએ. અને એ સાક્ષાત શ્રીનાથજી છે એમાં કોઈ, કારણ કે સર્વત્ર એ ચરણ હસ્ત વગેરે છે તો શ્રીનાથજીના ચરણ હસ્ત પણ બધે છે. ત્યાં ભાવના આપણા ઠાકોરજીમાં ભાવના કરી રહ્યા છે તો ત્યાં એ પ્રકટ છે. કૃષ્ણ રૂપતા સમાન છે બધાની, બ્રહ્મરૂપે સર્વવ્યાપક છે. તો આપણા માટે તો શ્રીનાથજીને ઘરમાં જ પધરાવી દેવા. તો શા માટે ધક્કા? તોય ધક્કા મૂકીમાં જાઉં. 4 વાગે ઉઠીને ધક્કા મૂકીમાં જાઓ. અરે ભાઈ શાંતિથી ઘરે તમને પધરાવી દીધા, શ્રીનાથજી સેવા કરો. ઓલા પાનની બીડી ભરવા જાય તો અહીંયા 50 રૂપિયા સેવકી આપીને 1 ચમચી ઓલામાં બીડી પધરાવા દે. ઓહો, શ્રીનાથજીને પાન ઘરની સેવા કરી લીધી. 2 ફૂલ ભરવા દે, માલામાં 2 ફૂલ ભરવા દે. 50-100 રૂપિયા સેવકી ના આપો, 2 ફૂલ ભરવા દે તો આપણને ગદગદ થઈ જાય. ઓહો, શ્રીનાથજીને આપણે ફૂલ ઘરની સેવા કરી લીધી, શાક ઘરની સેવા કરી લીધી. પણ બધી જ સેવા ઘરમાં બધા શાંતિથી કરો ને. કોઈ 50-100 રૂપિયા માંગવાવાળું નથી, તમારા સિવાય કોઈ નહીં. એટલી સુંદર રીતે હે આપણને શ્રી મહાપ્રભુજી તો એ શ્રીનાથજી સર્વત પાણી પાદાંત જે ગુસાઈજી આજ્ઞા કરી. હજી આપણને શંકા છે કે ભાઈ ભગવાન બધી જગ્યાએ પ્રકટ થઈ શકે છે, એક સ્વરૂપમાં કે જ નથી. તમે એની ભાવના ઘરમાં કરી રહ્યા છો તો ઘરમાં પ્રકટ થઈ જાય છે. તો આપણા સેવ્ય સ્વરૂપને શા માટે એની સેવા ન કરવી? તો આ એક રહસ્ય છે, એ આપણે અહીંથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાઈ આ તો આચાર્યજીના ઠાકોરજી છે, મહાપ્રભુજીના ઠાકોરજી છે. તો આપણે જો શ્રીનાથજીમાં ભાવ હોય, હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણે શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વિનમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ એમ રોજ સ્મરણ કરીએ છીએ, તે છેલ્લે તો ભજેત લખ્યું છે. તો સ્વીય પ્રભુંશ્ચ સ્મરેત, તો એ સ્મરણ કરીએ છીએ આ બધાનું, છેલ્લે સ્મરેત લખ્યું છે. આ બધા ભગવત સ્વરૂપોનું આપણે સ્મરણ કરીએ, કારણ ભગવાનના
કૃષ્ણની લીલાના બધા અલગ અલગ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીના ઘરમાં બધા ઠાકોરજી બિરાજ્યા. તો મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીના ઠાકોરજીના રૂપમાં બધા સ્વરૂપોનું આપણે સ્મરણ કરીએ છીએ. તે સ્મરણ કરવાની વાત છે. સેવા તો આપણે આપણા પ્રભુની જ કરવાની હોય છે. સેવ્ય રૂપ તો આપણા પ્રભુનું જ હોય છે. અને આ બધા સ્મરણ